સમાચાર સુરતમાંથી વીઆઈપી રોડ પાસે મહાવીર હાઇટ્સમાં પાણી ભરાઈ ગયા। પાર્કિંગ સહિત દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલી વધી છે। વારંવાર ફરિયાદ છતાં એસએમસી તંત્રની મદદ નહીં મળ્યાનો આક્ષેપ। બિલ્ડર અને મહાનગરપાલિકા સામે રહેવાસીઓમાં રોષ છે। પાણીનો કાયમી નિકાલ કરવાની રહેવાસીઓની માંગ છે। ફરિયાદો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યાનો આક્ષેપ છે। તો વીઆઈપી રોડ પાસે આવેલી છે મહાવીર હાઇટ્સ કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાર્કિંગ સહિત દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ખાડી પૂરની ઘટનાથી કોઈ શીખ ન લીધી, આ સૌથી મોટો અહીંયા સવાલ છે। ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે। લોકો ફરિયાદ કરતા રહ્યા છતાં કેમ નજરઅંદાજ કરવામાં આવી બાબતો તે એક સવાલ અહીંયા છે। પાર્કિંગ સહિત અન્ય જે એરિયા છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ જુઓ, મુખ્ય જે સીડીઓ છે ત્યાંથી જાણે કે ધોધ વહેતો હોય। આ પાર્કિંગનો એ વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છે। તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। વારંવાર ફરિયાદ કરવામાં આવી છે। એસએમસી તંત્રની મદદ નહીં મળ્યાનો આક્ષેપ બિલ્ડર અને મહાનગરપાલિકા સામે કરવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, ઓવરઓલ અપડેટ આપની પાસે શું છે? બિલકુલ, સુરતનો વીઆઈપી રોડ કે જ્યાં મહાવીર હાઇટ્સમાં રહેતા લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને બિલ્ડર અને મહાનગરપાલિકાની મિલીભગતથી જે પ્રકારનું કામ થયું છે, જેને લઈને આ બિલ્ડિંગના પાર્કિંગોમાં પાણી ભરાઈ ગયું હતું, દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું। કહી શકાય કે આ વિસ્તારમાં 5 કરોડ કરતા વધુની કિંમતના ફ્લેટ છે અને જ્યારે આવા હાઈ પ્રોફાઇલ લોકો આ વિસ્તારમાં રહેતા હોય છે તો તેમની પાસે લક્ઝરિયસ ગાડીઓ હોય છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા ગાડીઓ પાણીમાં પલળી ગઈ છે અને જેને લઈને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને બિલ્ડર અને મહાનગરપાલિકાને આ બાબતે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે। પાણીનો નિકાલ થાય, પાણી ના ભરાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં જાણકારી આપવામાં આવી છે, પણ કહી શકાય કે આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેટર શીતલબેન આપણી સાથે જોડાઈ ગયા છે। શીતલબેન, મહાવીર હાઇટ્સમાં સ્થિતિ ખૂબ ગંભીર છે, કેમ કે આખું પાર્કિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હા, હું આજથી 5 દિવસ પહેલા જ્યારે આપણે પેલી કામગીરી ચાલુ કરી ને પાણી નિકાલની, ત્યારે હું જાતે જઈને સુમન ભાર્ગવ, સંગીની ઇવોક બધું પાણી ડી પંપ મુકાવીને બધું પાણી એ કરાવી દીધેલું અને સુમન ભાર્ગવમાં તો મેં જાતે જઈને બધી ગટરો સાફ કરાવી છે બેન। જાતે હું તમે વિડીયો પણ મોકલી આપું, ફોટો તમે જેને પણ પૂછવું હોય તેને પૂછી જુઓ। ત્યારે જ કમ્પ્લીટ બધું કરાવેલું, પણ આ પાણીમાં કેવું કે આજે પણ કેવું છે કે ત્યાંથી બધું મોસ્ટલી પ્લાસ્ટિક અને પોલિથીન જ અંદર ગટરમાંથી બહાર નીકળ્યું છે। તો એના માટે આપણે જે આજુબાજુ બધી લારીને ઊભી રહી છે પાનગલ્લાની ને, એ લોકોને કાં તો કડક કાર્યવાહી કરવી પડશે, સૂચના આપવી પડશે કે ભાઈ તમે તમારો કચરો છે તે ડસ્ટબિનમાં નાખો। બિલકુલ શીતલબેન, તો આ પાણી ભરાઈ ગયું છે, એમાં વાંક કોનો છે? પાણી ભરાઈ ગયું એનો વાંક જુઓ, અમે એસએમસી અધિકારીઓને પણ અત્યારે સવારે, હું તો અત્યારે હોસ્પિટલાઇઝ છું છેલ્લા 5 દિવસથી, પણ સવારે અધિકારીઓને પણ અમે કીધું કે ભાઈ તમે ત્યાં જઈને કાર્યવાહી કરો। આ સુમન ભાર્ગવમાં મને સવારના કોલ ચાલુ જ છે બેન, સવારના એ લોકોના સુમન ભાર્ગવ વાળાના કોલ ચાલુ છે। નહીં તો ત્યાંની તો ગટર મેં જાતે જઈને મેં સફાઈ કરાવી છે। આ કાલે વરસાદ પડ્યો ને એના કારણે પાછું આજે એમને પાણી ભરાયું છે। અને સંગીની યુવકમાં તો શું છે કે લોકોની 12 ફીટ ઊંડું એમનું બેઝમેન્ટ છે, એટલે એમને બેઝમેન્ટમાં પાણી ભરાઈ રહે છે। બિલકુલ શીતલબેન, ખાસ કરીને મહાવીર હાઇટ્સની જ મારે વાત કરવી છે। ત્યાંથી પાણી નિકાલની શું વ્યવસ્થા કરાઈ છે અત્યારે? હલો સિસ્ટર, હલો બેન, હા બોલો। મહાવીર હાઇટ્સની તો મારી પાસે કોઈ કમ્પ્લેન નથી આવી। મારે સંગીની યુવક અને સુમન ભાર્ગવ બંનેની કમ્પ્લેન છે। આજે મોર્નિંગની પણ હતી, પહેલા હતી, આજથી 5 દિવસ પહેલા, એ તો હું જાતે જ ગયેલી। પરંતુ રહેવાસીઓ તો એવું કહે છે કે વારંવાર કોર્પોરેટરને અને તંત્રને કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓએ નજરઅંદાજ કર્યું છે। હા, તમારી વાત બરોબર, પણ મહાવીર હાઇટ્સમાં તમે પૂછી જુઓ કે તમે કયા કોર્પોરેટરને જાણ કરેલી। મારી પાસે મહાવીર હાઇટ્સની એક પણ બેન આજ સુધીની કમ્પ્લેન નથી આ 10 દિવસમાં। પણ મહાવીર હાઇટ્સની બેન, તમે અગર દ્રશ્યો જોઈ શકતા હોય તો જોજો, ખૂબ માઠી દશા બેઠી છે, કરોડોનું નુકસાન થઈ રહ્યું છે એ લોકોને। હું અત્યારે જ કોલ કરું છું, અત્યારે જ કોલ, આમ તો મેડિકલ રીઝનના કારણે અત્યારે હું કેવું કે 2 ડ્રેસ છે, હું જઈ નથી શકતી, પણ સવારની મારી કમ્પ્લેન છે। મારા હસબન્ડ સવારના કામમાં લાગેલા જ છે, કારણ કે એ વોર્ડ પ્રમુખ છે। અને સુમન ભાર્ગવમાં તમે જાતે કોલ કરીને કીધું કે ગમે તે થાય ફરીથી અંદરની પણ ગટરો તમે સાફ કરાવરાવો। અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપની સાથે વાતચીત કરશે। કીર્તેશ,
ઓકે શીતલબેન, તમે 2 દિવસ 5 દિવસ પહેલાની વાત કરો છો, આજની ઘટના છે અને તમને ખબર હા, પણ ના હોય ભાઈ, તમારી ભૂલ છે, કારણ કે તમને લોકો સાંભળો, મત આપીને બોલ નહીં, નગરસેવક સર. બનાવ્યા છે. હા, તમે બોલો નહીં, તમે સાંભળો. ઇવન સોમવારથી 3 દિવસ હું હોસ્પિટલાઇઝ હતી. આજે ઘરે આવી છું, મારા ફોન તો નોન સ્ટોપ ચાલુ છે. સવારના સુમન ભાર્ગવ અને સંગીની યુવકની બંનેની કમ્પ્લેન મારા પર આવી છે મોર્નિંગની. પણ બીજી વાત તમે અત્યારે એવી કરી કે ત્યાં આગળ પ્લાસ્ટિકનું દૂષણ છે, તો કાર્યવાહી તમારે કરવાની. વિસ્તારના નગરસેવક તમે જે મહાનગરપાલિકાના અધિકારીઓને કડક ચેતવણી આપો અને કામગીરી કરાવો. કેટલી વખત આપી છે એસએમસીમાં કે ઇવન એના દિવસે હું જયારે ગટર સાફ કરાવવા ગઈ ને એ લોકોની 2 કલાક તમે એમ કહો કે અધિકારીઓ તમારી વાત સાંભળતા નથી, કામગીરી કરતા નથી. ના, કામગીરી થાય છે. અધિકારીઓને પણ અમે જયારે બોલવાનું આવે ને ભાઈ, અમે પણ કડકપણે એમને સૂચના આપી જ દઈએ છીએ, એવું નથી. પણ એ કેવું છે કે મને ત્યાંથી અત્યારે એક વોઇસ મેસેજ આવ્યો છે સંગીની યુવકમાંથી કે ભાઈ અમને આવું કીધું કે અમે આજે દબાણ હટાવી દઈશું, એ લોકો પાછું અઠવાડિયામાં લાવી દેશે, તો એનું કઈ એ નિવારણ નથી. એના મુદ્દે આ જવાબદારી કોની? મેં એમને બેનને મેં શું કીધું, લોકો ટેક્સ ભરે છે, લોકો ટેક્સમાં કરોડો રૂપિયા આપે છે અને આ ટેક્સના પૈસાથી મહાનગરપાલિકા ચાલે અને મહાનગરપાલિકામાં સારો વહીવટ ચાલે તેના માટે લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. આ તમારા જવાબ યોગ્ય નથી, તમારે કાર્યવાહી કરાવવી જોઈએ કડક. હું તમને કહું ને કે આ તો અત્યારે મારા 5 દિવસના કારણે હું બેડ રેસ્ટ છું એના હિસાબે, નહીં તો અત્યારે સવારે પણ હું પહેલા ત્યાં કમ્પ્લેન આવી હું ત્યાં પહોંચી જ જશે. પણ મારે કેવું કે કમરની તકલીફ થઈ છે એટલે બિલકુલ 3 દિવસ તો હું હોસ્પિટલાઇઝ હતી અને તો પણ વિડીયો હું તમને મોકલું છું, તાત્કાલિક અધિકારીઓને મોકલી અને કડક કાર્યવાહી કરો, કારણ કે જો વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે. 2 ઇંચ વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે લોકોના. તમારી વાત બરોબર કમ્પ્લેટ, પણ તમે ખાલી મહાવીર રાઇટ્સ વાળાને કહો કે તમે શીતલબેનને કમ્પ્લેન કરી છે. જો એક પણ મહાવીર રાઇટ્સની કમ્પ્લેન નથી આવી, હું માનું ભાર્ગવની આવી છે. લોકો ફરિયાદ કરે તેની રાહ જુઓ છો તમે? 4 કોર્પોરેટર છે, ગમે તેને ફરિયાદ કરી હોય. આ વિસ્તારના નગરસેવક છે, તમારી ફરજમાં આવે છે કે લોકોની સમસ્યા દૂર કરવાની. લોકો ફરિયાદ કરશે ત્યારે તમે કરશો. જો આ તકલીફ મને પડે તો હું પહેલું તો એ જ માનું કે જે જનતાને તકલીફ પડે છે એ તકલીફ મને પડે તો પહેલું અત્યારે હું એ જ માનીને ચાલુ છું. પણ મારી આ હોસ્પિટલાઇઝના કારણે મારું હમણાં 4-5 દિવસનું કામ અટવાયું છે. હું માનું છું કે કારણ કે હું જાતે નહીં જઈ શકું, પણ હું તમે મને કમ્પ્લેન મોકલી આપો. જવાની જરૂર જ નથી. તમારા કાર્યકર્તાઓ વિસ્તારમાં છે, વોર્ડ પ્રમુખો વિસ્તારમાં છે, તમારા અલગ અલગ વિસ્તારના કાર્યકર્તાઓ છે, જે ડિપાર્ટમેન્ટના પ્રમુખો છે તે તમારા સંપર્કમાં છે. વોર્ડ પ્રમુખ તો જઈ આવ્યા ભાઈ, વોર્ડ પ્રમુખ સવારના ત્યાં જઈને આવ્યા. તમે પૂછી જુઓ, કોઈને પણ પૂછી જુઓ. તમારા સુધી તો જાણકારી જ નથી ને. મને ખાલી મહાવીર રાઇટ્સની નથી, પેલા બંનેની કમ્પ્લેન મારી પાસે છે. તમે એમ કહો છો કે વોર્ડ પ્રમુખ જે હવે તો તમને એની જાણકારી જ નથી વિસ્તારની. સુમન ભાર્ગવમાં જઈ આવ્યા ને, સુમન ભાર્ગવમાં જઈ આવ્યા. મને ત્યાંની બધી મારા વિસ્તારની ટોટલ માહિતી આવી રહી છે. તમે નગરસેવક છો, આ તમારી જવાબદારીમાં આવે છે. તમને લોકોએ મત આપીને ચૂંટીને સેવા માટે મૂક્યા છે. તમને ખબર જ નથી કે તમારા વિસ્તારમાં શું થઈ રહ્યું છે. કાં હું છૂટવા, હું કેવું જ છું કે મારી જવાબદારી 110% છે. હું કાં ના પાડું છું? જવાબદારી મારી 110% છે. સામાન્ય 2 ઇંચ વરસાદમાં પાણી કેમ ભરાયું? હું તમને એમ જ કેવું છું કે હું તમારો ફોન મૂકીને હું પહેલા અધિકારીને જ વાત કરું અને પછી તમને કહું કે આના પર શું આપણે કાર્યવાહી કરવાની છે. ઓકે, બિલકુલ. આભાર કીર્તેશ, આભાર શીતલબેન અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે અધિકારીઓને જાણ કરવામાં આવશે અને મહાવીર હાઇટ્સમાં હવે કઈ રીતની કામગીરી થાય છે તે જોવું રહ્યું.